રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। કરણી સેનાની બે મહિલા આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા। ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે નજરકેદ કર્યા છે। મહિલા આગેવાનોએ જોહર કરવાની વાત કરી હતી, ત્યારે આ જોહરને અટકાવવા પોલીસે બંનેને નજરકેદ કર્યા છે। ક્ષત્રિય સમાજનો રૂપાલાની ટિકિટ રદ કરવાનો વિરોધ આ રીતે યથાવત જોવા મળી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યા। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જોહરની જાહેરાત કરણી સેનાના મહિલા અધ્યક્ષ તરફથી કરવામાં આવી હતી અને ગતકાલે પોલીસ તરફથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજે 4 વાગે જોહર કરે તે માટેની તૈયારીઓ વખતે જ મોડી રાત્રે બંને મહિલા આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા છે અને જોહર અટકાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એક તરફ રાજપૂત સમાજમાં પણ આ જ પ્રકારે વિરોધ યથાવત છે, તે દરમિયાન જોહર ન કરવા માટેની મહિલા આગેવાનોને સમજાવવામાં આવી રહ્યા છે અને વિવાદ વધારે ન વકરે તે માટે પોલીસે પણ હવે કામગીરી છે તે હાથ ધરી છે અને બંને મહિલા આગેવાનોને ગુપ્ત સ્થળે અટકાયત કરીને નજરકેદ કરી દેવામાં આવ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।